નમસ્કાર, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો આજે 19 ડિસેમ્બર શુક્રવાર છે અને આજે અમે જઈ રહ્યા છીએ અમદાવાદ ભારત અને આફ્રિકાની મેચ જોવા માટે। 7 વાગ્યાનો ટાઈમ છે પાલનપુરથી। અમે લગભગ અત્યારે હાલ 2 વાગ્યા છે, 2 વાગે આપણે નીકળવાના છીએ। આ જે ટ્રીપ છે એ સિંગલ હું એકલો નથી, મતલબ કે મારી સાથે બીજા પણ 3-4 મિત્રો છે। હાલ તો હું વેઇટ કરી રહ્યો છું, જેવા એ આવે એટલે આપણે નીકળીશું। તો બધા મિત્રો આવી ગયા છે, મનોજભાઈ, કેતનભાઈ અને ચિરાગભાઈ। હવે એક સચિનભાઈ અમારા બાકી છે, પણ એ હજી 2 મિનિટમાં આવી જશે અને આવે એટલે આપણે હવે નીકળીશું। સચિનભાઈ આવી ગયા છે પાછળ, આપણા કબીરસિંહ છે ભાઈ અમારા, અને ચિરાગભાઈ પણ આવી ગયા છે। તો હવે નીકળીએ છીએ, લગભગ 5 અને 5 પહોંચી જઈશું અમદાવાદ। તો હવે નીકળીએ આપણે। તો અત્યારે 3 વાગ્યા છે અને અમે આવી ગયા છે ઊંઝા। બધાને નાસ્તો કરવો હતો, તો ઊંઝામાં અહીંયા બસ સ્ટેન્ડ આગળ એક દાબેલીનું સેન્ટર છે। તમારા મનોજભાઈ કે અહીંયા સારી મળે છે, તો અમે લોકો અહીંયા નાસ્તો કરવા આવ્યા છીએ। આવા કેતનભાઈ સ્પોન્સરશિપમાં છે, પૈસા કોઈ આપવા નથી, ખાલી વિસ્તારના બધા બધું આ નાસ્તો, ટિકિટ, પછી ચિરાગભાઈ છે, બધો ટિકિટનો ખર્ચો અને સાહેબ તરફથી ગાડી અને નાસ્તાનો બરાબર। બે શું છે ખાવાનું તો આપણે ઊંઝાથી નીકળી ગયા છીએ અને અહીંયા ડ્રાઈવર ભાઈ ચેન્જ થઈ ગયા છે। કેતનભાઈ સાહેબ ક્યારના કહેતા હતા કે મારે ગ્રાન્ડ વિટારા ચલાવી છે, એમની પાસે ટાટા ટિયાગો છે, તો હવે ગ્રાન્ડ વિટારા ચલાવવા આપી છે। અમદાવાદ પહોંચી જઈશું હવે લગભગ। હવે એમને ગ્રાન્ડ વિટારા ખટારો લાગે છે, કોઈની પાસે ગ્રાન્ડ વિટારા હોય તો કોમેન્ટ કરજો ભાઈ। ખટારો એક ખરેખર ગાડી છે, આમાં તો કોઈ નહીં સાહેબ। ભાઈ તો હવે લગભગ 2 કલાક જેવું થશે અને 2 કલાકમાં અમે અમદાવાદ પહોંચી જઈશું। ના થાય 2 કલાક, હવે ખાલી માત્ર કલાકમાં। કેતનભાઈ સાહેબની ડ્રાઇવિંગ છે, એક્ચ્યુઅલી ઉડાડવાનું કહેતા હવે ખરેખર આરપીએમ જ હવે પકડે ડ્રાઈવર હેવી ચૂપ કરે તું સ્ટેશન કેમ્પસ આ કોને તો આપણી બુક માય શો ઉપરથી કરાયેલી ટિકિટ છે। આ રહી આપણે લોકો લખાઈ દે ડાયા બુક માય શોથી ટિકિટ કરાયેલી છે અને આ ટિકિટ બતાવી દઈએ તમને। 1A એન્ટ્રી નંબર 137 છે, CC 34, પછી 35, 33, 32 અને 31, તો 5 ટોટલ ટિકિટ આપણે લીધેલી છે। હાલ મહેસાણા ક્રોસ આપણે કર્યું છે, હજી લગભગ 1.5 કલાક જેવું લાગશે અમદાવાદ પહોંચતા। તો અમે અમદાવાદ પહોંચી ગયા છીએ અને ગાડી પાર્ક કરીને હવે અમે જઈ રહ્યા છીએ સ્ટેડિયમ તરફ। સ્ટેડિયમનો રસ્તો અહીંથી ખૂબ નજીક છે અને ગાડી મૂકીને હવે ત્યાં જઈ રહ્યા છીએ। તો અહીંયા બધા ટી શર્ટ લઈ રહ્યા છે, અલગ અલગ ટી શર્ટો, વિરાટ। લાગે ભાઈ ક્યાં લાગે ચશ્માની ખરીદી ચાલી રહી છે। ભાઈ કેતનભાઈ ખરેખર હાલ હે તો બ્લેક હારા લાગશે। હા બ્લેક મસ્ત લાગશે હજી, અમાર તો હે જ ને। અરે નમસ્તે, કેતન આ કેવા લાગે? મસ્ત ઇન્ડિયાની જ તો અહીંયા મેટ્રોનું સ્ટેશન છે અને આપણે હવે જઈ રહ્યા છીએ। તો ભાઈ અહીંયા ઝઘડો થઈ ગયો છે, હા તમે જોઈ શકો છો, ગાડી અને એક્ટિવા।
અહીંયા તમારે કેપ ટી શર્ટ અને લેવું હોય તો અહીંયા બધી મળી રહેશે. પેન્ટિંગ ચાલી રહ્યું છે. તો આપણે હવે એન્ટર થઈ ગયા છીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. હવે આપણે અહીંથી અંદર જવાનું છે. તમને વ્યૂ બતાવી દઉં સ્ટેડિયમનું. આ શું છે? આ રિસીવર અહીંયા પર આવવાનું. ના 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 એ ડિવાઇસ નહીં, ખાલી આ તો પર આવવાનું છે. ખાલી આ કેબલ જ હા ખાલી આ તો પર આવવાનું ખાલી. પેન ડ્રાઈવ નહીં. ના પેનડ્રાઈવ નથી, પેનડ્રાઈવ એક્સ્ટ્રા જીબી ડેટા છે. ના ના હવે ડેટા નથી આવતો, ખાલી આમાં અહીંયા ભરાવાનું આવે છે. શેના માટેનું યુઝ કરવાનું? રિસીવર હવે જે માઇક્રોફોન બોલીએ ને એ આમાંથી ડેટા રિસીવ થાય એમાં. આ કેવું છે, લઈ જવા દેતા નથી. આ કઈ નીકળ. આ રાખો તમારા હાથમાં. હા હા તમને મળી જવું. હા, હા, હા. લઈ જાઓ તો લઈ જાઓ. તો અત્યારે ભાઈ આપણે અંદર સ્ટેડિયમમાં આવી ગયા છીએ. એકચ્યુઅલી અહીંયા થોડો પ્રોબ્લેમ થઈ ગયો હતો કે જે પણ રિસીવર આવે છે માઇક્રોફોનનું જે હું હાલ યુઝ કરી રહ્યો હતો, તો એ રિસીવર એ લોકો ના પાડતા હતા કે તમે અંદર ના લઈ જઈ શકો. પરંતુ છેલ્લે થોડું ડિસ્કશન થયું અને છેલ્લે એમણે મંજૂરી આપી છે કે તમે વિડીયો ઉતારવા માટે રિસીવર લઈ જઈ શકો છો. તો હાલ તો જે મેચ સ્ટાર્ટ થવાની વાર છે, અત્યારે 5:30 સમથિંગ થયું છે અને જે મેચ સ્ટાર્ટ થવાની છે એ 7 વાગે થવાની છે. તો હજી આપણી પાસે 1.5 કલાક છે અને 1.5 કલાક સુધીમાં આપણે થોડું એક્સપ્લોર કરીએ મોઢેરા સ્ટેડિયમ. ઘણા લોકો તમે આવ્યા હશો, જે લોકો ના આવ્યા હોય એ લોકો માટે ખાસ આપણે મોઢેરા સ્ટેડિયમ થોડું એક્સપ્લોર કરીશું કે કેમનું હોય છે અહીંયા. તો હવે આપણે અંદર જઈ રહ્યા છીએ. તમને અંદરનો લુક બતાવું. આપણે આ બાજુ જઈશું હવે. અહીંયા અલગ અલગ તમને વ્યવસ્થા જોવા મળશે. અહીંયા એન લખ્યું છે, મતલબ આખો એન વિભાગ છે. આ એમ છે, મતલબ એ પ્રમાણે ટોટલ અલગ અલગ વિભાગ અહીંયા આવેલા છે. તો હવે આપણે અંદર જઈએ. આપણે ટિકિટનો કયો નંબર છે ભાઈ? તમારે આપી તમને હવે ફાડીને આપી તમને. હા થોડીક ફાડીને આપી. ટિકિટનો નંબર જોઈએ. CC 32 1A 137 બ્લોક વધી નહીં પહેલા બ્લોક બી 3 લોવર 127 તમારા કરજો 1A છે ભાઈ. આ બાજુ 125 આ બાજુ ભાઈ 1A છે. આવી જાઓ ભાઈ. તો આપણે 1A છે તો એ બાજુ આપણે જઈ રહ્યા છીએ. અલા પેલો માણસ કે ગયો એમાં કેતનભાઈ ખોવાઈ ગયા છે. બરોબર એ ફોન કર્યો. 124 નંબર હોય ને 120 છે એટલે આપણે 137 આવશે ને આગળ તો આપણે 137 બ્લોક ત્યાં જવાનું છે. હાલ 126 આગળ આપણે આવ્યા છીએ. તો આરી વાત છે તો અહીંયા 129 પહોંચી ગયા આપણે. ભાઈ આપણે ઉપર હતા અહીંયા જ હતા આપણે પેલી બાજુ હતા ને ઉપર અમે ઉપર હતા
હવે 130 આપણો 137 છે. આ ઉપરનો ફ્લોર છે, બ્લોક L 137 છે. તો હજી આપણે 132 એ પહોંચ્યા છીએ અને 137 આગળ આપણે જવાનું છે. 130 આપણે પહોંચ્યા છીએ. તો 137 આપણે હવે જઈ રહ્યા છીએ. તમે જુઓ જરા, અહીંથી મસ્ત નજારો દેખાઈ રહ્યો છે. આપણે હજી થોડા આગળ જઈશું. હાલ તો સ્ટેડિયમ ખાલી છે, 5:45 વાગ્યા છે. તો આપણે ભાઈ છેક નજીક આવી ગયા છીએ. તમે સ્ટેડિયમમાં હવા સાંભળી રહ્યા છો. તો સૂર્યકુમાર યાદવ પ્રેક્ટિસ કરી રહ્યા છે અને બીજા બધા ખેલાડીઓ મેદાનમાં તમે જોઈ શકો છો. તમને સ્ટેડિયમનો નજારો બતાવી દઉં. હાલ તો સ્ટેડિયમ અડધું ખાલી છે, પરંતુ થોડા સમય ભરાઈ જશે. બધા ખેલાડીઓ હાલ પ્રેક્ટિસ કરી રહ્યા છે. તિલક વર્મા બુમરાહ. તો બુમરાહ પણ પ્રેક્ટિસ કરવા માટે આવી ગયા છે. શિવમ દુબે ये दोनों लड़कियां कब से चिल्ला रही है शुभनम गिल, लेकिन यहाँ से आवाज़ नहीं पहुँचेगी. कब से ट्राई कर रहे हो बुलाने के लिए. आप देखो ज़रा. ટોસ થઈ ગયો છે અને સાઉથ આફ્રિકાએ ટોસ જીત્યો છે અને આપણે પહેલી બેટિંગ કરવાની છે. હવે 6:30 થયા છે, લગભગ અડધો કલાકમાં મેચ હવે સ્ટાર્ટ થશે. જોઈએ હવે કેટલા રન ઇન્ડિયા બનાવે છે. તો હવે મેચ સ્ટાર્ટ થવા જઈ રહી છે. બધા ખેલાડીઓ ગ્રાઉન્ડમાં આવી રહ્યા છે.
ફર્સ્ટ ઇનિંગ્સ કમ્પ્લીટ થઈ ગઈ છે અને ઇન્ડિયાના 231 રન થયા છે. જોરદાર મેચ હતી. ફર્સ્ટ હાર્દિક પંડ્યાની જે બેટિંગ હતી એ ખરેખર જોવાની ખૂબ મજા આવી. હવે સેકન્ડ ઇનિંગ સ્ટાર્ટ થવા જઈ રહી છે. જોઈએ હવે કેમનું રહે છે.
તો 10:30 થઈ ગયા હતા અને 18 ઓવર પૂરી થઈ છે. તો હવે પાલનપુર પાછા ફરવાનું છે કારણ કે અહીંથી આપણે 3.5 કલાકનો રસ્તો છે. તો હવે અમે અહીંથી નીકળી ગયા છીએ અને હવે રસ્તામાં કંઈક નાસ્તો કરી લઈશું આપણે. સામાન નહીં લેવો, આવી જાઓ. તો મેચ પૂરી કરીને અમે સ્ટેડિયમથી નીકળી ગયા છીએ. હાલ અમદાવાદમાં જ છીએ, સીએનજી પૂરવા માટે ઊભા છીએ. બહુ મજા આવી મેચ જોવાની, ખૂબ જ એન્જોય કર્યું. હવે સીએનજી પૂરાઈ અને નાસ્તો કરવા જવું છે. નાસ્તો કરાયા પછી આપણે પાલનપુર નીકળીશું. તો અહીંયા એક જગ્યા સારી હતી નાસ્તો કરવા માટે. તો હવે બધા બેઠા છે નાસ્તો કરવા માટે. સચિનભાઈ કેવું છે ભાઈ, નાસ્તો કેવું છે? નાસ્તો તો સારો એમ. મનોજભાઈ તમને ભાવે કે ના ભાવે? મનોજભાઈ કેવું રહ્યું મેચમાં, કેવું રહ્યું ભાઈ આજે? એકદમ excellent. મેચમાં બહુ મજા આવી. હાર્દિકે જે મોજ કરાવી દીધી ને, બહુ મજા આવી. હવે આપણે બીજી ટાઈમ ક્યારે આવવાનું છે મેચ જોવા માટે? વર્લ્ડ કપ 2020 વર્લ્ડ કપ. 2020 વર્લ્ડ કપ. ઓકે. બસ ગાડી આ જોઈને મજા આવી. તો હવે નાસ્તો કર્યા પછી ડાયરેક્ટ પાલનપુર જવાનું છે. પાલનપુરનો રસ્તો અહીંથી 2.5 કલાકનો છે. લગભગ 2-2:30 વાગે આપણે પહોંચી જઈશું. અત્યારે 12 વાગ્યા છે. જલ્દી પહોંચી. ગઈકાલે અમદાવાદથી પાલનપુર આવતા 2:30 વાગી ગયા હતા. તો બસ આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તમને આ વ્લોગ કેવું લાગ્યું જરૂર કોમેન્ટમાં જણાવજો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ.